મુકેશ વેરાણી, મારું ગામ બારડા. આ લગભગ છેલ્લા 8 દિવસ પહેલાં અમારા ગામની અંદર એક નાળાની દુર્ઘટના બની, જે નાળું 15 દિવસ પહેલાં બન્યું હતું. અને આ બાજુથી માટીકામ પુરાણ કરીને જેસીબી સામેની સાઈડ જતું હતું અને નાળું બેસી ગયું. આ નાળા બેસવાને કારણે જે ભ્રષ્ટાચાર રહિત વહીવટની વાત ચાલે છે અને એક બાજુ કેટલું નબળું કામ થઈ રહ્યું છે એનો આ ઉત્તમ પુરાવો છે. એટલે આનો ઈરાદો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી અને પૈસા ઘર ભેગા કરવાનો હતો, જેથી બારડા ગ્રામ પંચાયતની સીધી જવાબદારી થાય છે. બારડા ગ્રામ પંચાયત એવો કોઈ બચાવ ન કરી શકે કે અમે કોઈને કામ આપ્યું હતું કે નહોતું આપ્યું. કામ ટીડીઓ સાહેબ દ્વારા અપાણું હતું અને બારડા ગ્રામ પંચાયતની જવાબદારી હતી. એની જવાબદારીમાં એ લોકો ઉણા ઉતર્યા છે અને આ ભ્રષ્ટાચારને ડામવા માટે આમાં કેટલા અધિકારીઓનું ઇન્વોલ્વમેન્ટ છે તે પણ જોવાનું રહ્યું. કેટલા દિવસ પહેલા પુલ બન્યો અને શું હાલત થઈ છે અત્યારે? 8 દિવસ પહેલાં તૂટી ગયો, એના 15 દિવસ પહેલાં બન્યો હતો પુલ. અત્યારે પુલ તૂટી ગયો પછી તેને એ લોકોએ માટી સ્લેબ હટાવી દીધો, એટલે પુરાવાનો નાશ કર્યો. એટલે આ એક એનો ઇન્ટેન્શન તો ભ્રષ્ટાચારનો હતો, પણ ઉપરથી પુરાવાનો પણ નાશ કર્યો છે. શું માંગણી છે? મારી માંગણી છે કે આમાં યોગ્ય તપાસ થાય અને જે લોકોએ આમાં ઇન્વોલ્વમેન્ટ હોય એને સજા મળે અને એને આમ તો જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ એવી